શું થયું બા? કેમ ક્યારના કણસાવ છો? આ જો થોડીક વાર આરામ કરતી. હે, હા, ગોઠણનો દુખાવો કેવો છે હવે તમારો? તે દવા લઈ આપી હતી. મેં તને દવાનું તો કીધું, તું તો ભૂલી જ જાય છે. અરે દવા લઈ આપી હતી, તમને મળી નહીં હોય. હા, તમે નિકિતાને કહો એ દવા આપે તમને. ભૂલી ગઈ હશે બિચારી. ભૂલી જ જાય છે. થેન્ક યુ. શું ભૂલી ગઈ હું? આ બાને દવા આપવાની ભૂલી ગઈ હતી તું? ના, મેં તો આપી જ હતી. બા, નિકિતા તો કહે કે તમને દવા આપી હતી, તો તમે કેમ કહો કે નિકિતાએ તમને દવા નથી આપી? અરે હા, આપી હતી. મને યાદ આવી. આ હું ભૂલે કઈ મૂઈ છું. આ ભૂલી જવાય હવે પેલી. આ ઉંમર તમારી વધી છે, બુદ્ધિ તમારી ટૂંકી થઈ છે, છતાંય વાક અમારા કાઢવા છે નહીં? દીકરાના વાંક નો કાઢું તો કોના કાઢું? હું શું કહું છું બા, હા બોલ. દામિની આવવાની છે. અરે વાહ, ક્યારે આવે છે? બસ આજે જ આવે છે. લે આજે જ આવે છે? હા, ઓહો, પણ હું શું, સારું, મને તેમ કે 2-3 દિવસ પછી આવવાની હતી. ના ના, મને આજે જ ફોન આવ્યો અને કહેતી હતી કે હું આજે જ ત્યાં આવું છું. પણ નિકિતા, હા દામિની છે ને, તને તો ખબર છે હોસ્ટેલમાં રહી છે, ઘણા ટાઈમ પછી અહીંયા આવે છે, તો એની ખાતિરદારીમાં છે ને એક પણ વાતની કમી ના રહેવી જોઈએ. જરાય નહીં રહી. અને આમે એકની એક લાડકી નણંદ તો છે મારી. બિચારી કેટલા દિવસ પછી હોસ્ટેલેથી આવે છે. આજે તો છે ને એને ગમતી વસ્તુ જ બનાવીશ. હા, બનાવી જ પડે ને, કારણ કે જો તને ખબર છે ને મને ખબર છે, આ હોસ્ટેલનું જમવાનું ભલે ગમે એટલું સારું હોય, પણ ઘર જેવું તો ના જ બની ના જ શકે. બન્યો, ઘર જેવું ના. બાફેલું એવું મળતું હોય. ભાઈ એમાં દાળ શાકમાં કાંઈ ભલીવાર હોતો નથી, મોળો થૂક જેવું હોય. પણ નિકિતા, હું તને એમ કહું છું કે દામિની છે ને 2-3 મહિના રોકાવાની છે, એટલે તું એની સંભાળ સારી રીતે રાખજો બેટા. હા, તમે એને લેવા જવાના છો ને? હા, એ આવશે ને એટલે મને કોલ કરી દેશે, એટલે હું એને લઈ આવીશ. સારું તો હવે- અત્યારે ઓફિસે જાવ હવે હું? હા હા, જાઉં, મેં ક્યાં રોક્યા છે? બસ ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી ઉઠકી નાખે બીજું હું. બધું સાફ થઈ ગયું આખો. અશોકભાઈ, હા બોલો ને ભાભી. આ ચાના વાસણ ફટાફટ સાફ કરી લ્યો. તમને ખબર છે આજે કોણ આવવાનું છે? કોણ? દામિની બે. દામિની બેન આવવાના? હા, એટલે જ કહું છું કે આ બધા કામ તમે તમારા થોડાક છે ને ઉતાવળથી કરો. હજી રસોઈ બનાવવાની છે. અને જો દામિનીને છે ને ખીર ભાવે છે, બાકી બીજી એકઈ સ્વીટ નથી ખાતી, તમને ખબર છે. એટલે ખીર અને છે ને બટેકાનું શાક અને દાળ ભાત. દાળ થોડીક એવી તીખી રાખજો, એમાં ખાંડ ન નાખતા. આ છેલ્લું ડાયરું હરખું નથી સમજાણું. દાળ બનાવો ને દાળ ભાતમાં તો દાળ તીખી રાખજો, ગળી ન રાખતા. ગળી દાળી જોશે ને તો રાડા રાડી કરી મૂકશે. હો. હા. અને હવેથી છે ને રોજ ફ્રીજમાં ઠંડી પાણીની બોટલ રાખજો, કેમ કે એને પાણીની એક બોટલ તો હાથમાં જ જોશે. કઈ વાંધો નહીં. પણ મારે તમને એક વાત કરવી છે. બોલો ને. આ તમારો સ્વભાવ કેવો હશે કા? આ ગમે એ મહેમાન આવે તમને એના પ્રત્યે આમ લાગણી કોઈ દી મેં આમ તમારામાં ઝેર નથી પાડ્યું. તો લાગણી તો હોય જ ને. મારા સાસરિયામાંથી કોઈ આવે તોય ઠીક છે ને પિયરમાંથી કોઈ આવે તો ઠીક છે. છે તો બે મારા જ ને. હા, દોરો હતો. તો પછી એમાં ઝેર રાખવાનો શું મતલબ છે? અને આમે મારે કોઈ પિયરમાં નાની બેન તો છે નહીં, તો દામિની તો મને બહુ વાલી છે, નાની બેનથી ની વિશેષ. પણ ભાભી એક વાત કહું. હા, અત્યારે છે ને બહુ મારી આવે ફરીથી ચાલુ કરું. અત્યારે છે ને સમય કેવો છે, ભાભી હોય ને એને નણંદ ન ગમતી હોય, બધાય પ્રત્યે આમ પ્રેમ ને લાગણી ન હોય. આ એના હાહરિયાવાળા આવે ને મમ્મી ને પપ્પા ને બેન ને એ બધા આવે ને ભાઈ, તો જ આમ હરખી રીતે હાસવું. પણ તમે તો ગમે એ મહેમાન આવે, ગમે એટલે ગમે તોય આમ
તમે એને માન આપો એ મને બહુ ગમે. એ બધી વાત સાચી છે, પણ તમને મેં કેટલી વાર કીધું છે દવા લેવાનું? હજી દવા નથી લીધી. આ દવા નામનો શબ્દ સાંભળીને એક દી હું ગાંડો થઈ જવાનો. બધા એ કાંઈ કહે કે દવા લઈ લે, પણ મને નથી લાગતું કે આ જન્મે સારું થાય. આવતી વખતે જઈ આવીશ. કંઈ વાંધો નહીં, પણ હવે રસોઈ કરો ને તો હાથ ધોઈને કરજો. તો આડું કપડું હોય તમે કાંઈ ચોટી ન જાય જુઓ તો કાંઈ વાંધો નહીં, હાથ ધોઈ નાખે. હા, અને હું કઈ મદદ કરાવું કે કરી લેશો? અરે ના ભાભી, હું હોય પછી તમારે મદદ કરાવવાની હોય. તમે બસ ખાલી મહેમાનના માન આપો. હો? પછી એક જગ્યા તો બાકી પણ આનું શું કરવું? આ વાગે છે આ તો ખંડોળવાન પટલે ખારો ખીલો ગોટવો પડશે. અરે નિકિતા, આપણે દામિનીનો રૂમ છે ને એ બરાબર સાફ સફાઈ કરાવી રાખજે. બા, મને ખબર જ છે એનો રૂમ મેં સાફ કરાવડાવી લીધો છે અશોકભાઈ પાસેથી. અને છે ને જેમ જેમ એને એના રૂમમાં વસ્તુ જોઈએ છે ને બધી વસ્તુ મેં મુકાવડાવી દીધી છે. મુકાઈ દીધી ને? પાણીની ઠંડી બોટલો આ તે બધું મુકાઈ દેવાનું. ઠંડી બોટલનું તો મેં અશોકભાઈને કહીને જ રાખ્યું છે કે ફ્રીજમાં ઠંડી બોટલ ન ખૂટવા દેતા. હા બસ એ પેલું કામ કરજે, કારણ કે એટલી એને વારે ઘડીએ ઠંડુ પાણી જોઈએ. અને તને તો ખબર છે ને એ કેટલી ચોખ્ખી છે, એને જરાય ગંદવાળો ગમતો જ નથી. એટલે બેટા એનું ધ્યાન રાખજે. અને બા, મેં છે ને અશોકભાઈને એ કહી દીધું છે કે એને કઈ કઈ વસ્તુ ભાવે છે અને કેવી ભાવે છે, એટલે રસોઈમાં ઊંચા નીચું ન થાય. નહીં તો જોએ જમવા બેસશે ને કાંઈ આડાવડું હશે તો પાછી માથાકૂટ. તને તો ખબર છે ને એના સ્વભાવની. અને હા, પેલે આગાસી પર કપડાં સૂક્યા છે ને એ લઈ લેજે જરાક. હા બસ, હું કપડાં લેવા જ જાઉં છું. હા હા હા. કોણ છે? કેટલી વાર હોય દરવાજો ખોલતા? ક્યારના ખખડાવીએ છીએ, ખબર નથી પડતી. હેનબા તમે કેમ છે? હે થોડોક આંખો માર. ટીવી છે ને આ થતી ખોળામાં બેસી જશે. તું અહીંયા તું અહીંયા ઊભી રહે. હા. એને હું પહોંચીશ, તું નહીં પહોંચી વળ. શું છે આ એટલી બધી વાર કેમ લાગી બાવો ખોલવામાં? ખંજોળવામાંથી હું સો નથી આવતો ને એટલે ટ્યુબ લઈ આવ, ટ્યુબ લઈ આવ. ટુ બેક્સિન તો આ બધું આમ બળતરા ઉપડી છે. સરસ. Whatever. કેમ ઘર ખાલી છે, કોઈ નથી લાગતું ઘરે? આ શું? જે દેખાય છે ને એ બહાર છે, બાકી બધા અંદર હશે. કેમ મમ્મી ને ભાભી નથી? અરે એમને થોડી ખબર છે કે તું અત્યારે આવી છો. અરે તો તને ફોન તો કર્યો હતો, તારે કહી દેવાય ને બધાયને. હા, મેં ફોન કર્યો હતો, પણ ત્યાંથી આપણે નીકળ્યા ને ત્યારે મેં ફોન નતો કર્યો કે અમે લોકો ઘરે આવીએ છીએ. અવાજ સાંભળીને કોઈ નથી આવતું. બોલાવ જરા, બોલાવ, હું બોલાવ. અરે કામમાં હશે. કામમાં શું છે હશે. તારે પણ મળી જશે ને પછી. હું સલામ જો ભાભી, ભાભી. નહીં સાંભળે. કેમ હે કેમ નહીં સાંભળે? એ કામમાં છે. હા તો કામમાં હોય તો મારો અવાજ તો સાંભળવો જોઈએ ને. એમને ખબર પડવી જોઈએ કે એમની નણંદ આવી ગઈ છે, તો એટલીસ્ટ મળવા તો આવી શકે. તો નણંદ એમની પાસે જઈને ના મળી શકે? કેવી કોમન સેન્સ વગરની વાતો કરે છે તું? મહેમાન હોય ને એને મળવા આવવાનું હોય. તારું તો ઘર છે, શું મહેમાનની ક્યારની ટંકોરી વગાડે છે? તારી સાથે વાત કરવી બેકાર છે. સામાન મારા રૂમમાં. બહુ પસંદ છે હો પણ. આવડી મોટી થઈ છે, હજુ ટોટી ના મૂકી એણે. નાની હતી ને ત્યારે ચા દૂધ પીતી અને હવે પાણી પીવે છે. ઠીક બધું. આવો ભાભી, વેલકમ. અરે વાહ દામિની બેન, તમે આવી ગયા? હું આવી ગઈ, પણ તમે કદાચ સાંભળ્યો નહીં હોય ને મારો અવાજ, એટલે મેં કીધું તમે તમારું વેલકમ ન કરી શક્યા તો હું જ તમારું વેલકમ કરી દઉં. એમાં એવું હતું, હું ઊભી રહેત, પણ હું છે ને ઉપર કપડાં લેવા ગઈ હતી, એટલે તમે ક્યારે આવ્યા એ કંઈ ખબર જ ના રહી. એમ પણ આપણા ધાબે છે ને ત્યાં રેલિંગ છે, એટલે તમે કપડાં લેતા હોય ને તો કોણ આવે છે કોણ જાય છે
બધું જ દેખાય નહીં, આપણું આંગણું ચોખ્ખું દેખાય, ઇવન સોસાયટી પણ. હા હા થાકી ગયા હશો ને, તમે આરામ કરો. હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. તમે અને મારા માટે ચા બનાવીને લાવશો? રહેવા દો ને, એટલું કામ કરીને થાકી ગયા હશો ને ભાભી? મારે ક્યાં કંઈ કામ હોય જ છે, ઘરનું બધું કામ તો અશોકભાઈ કરે છે. હા નાની મોટી હું એને સજેશન આપતી હોઈએ જ. અને આમે તમે આવ્યા છો તો તમારું કામ કરવામાં મને થોડો થાક લાગવાનો છે. તમે ફ્રેશ થાઓ, હું તમારા માટે મસ્ત મજાની ચા બનાવીને લઈ આવું. આજકાલ એમ પણ છે ને, જમાનો એવો જ થઈ ગયો છે કે માણસ દેખાય કાંઈક અલગ, એના મનમાં કાંઈક અલગ અને બોલે કાંઈક અલગ. જમાનાની તો મને ખબર નથી, પણ મારા મનમાં તમારા માટે જે કંઈ પણ અંદર છે એ જ બહાર છે, એટલે એ તમે ચિંતા ન કરો. હા હા, હવે હું તો કાંઈ ભગવાન નથી ને કે મને બધી ખબર હોય. પણ ભાભી, આપણા ઘરે છે ને આપણી નણંદ આવી હોય ને તો થોડું ધ્યાન રખાય, ગેટે ઊભું રહેવાય, એનું સ્વાગત કરાય. હવે હું તો અહીંયા રહેતી નથી ને, હોસ્ટેલમાં રહું છું, ક્યારેક અહીંયા આવું છું. ઓકે નણંદબા, ભૂલ થઈ ગઈ ભાભીથી, બસ માફ કરી દો અમને. હું શું માફ કરવાની તમને? હા, એમ પણ તમે તો એ જ કરવાના હશો ને જે તમારે કરવું હશે. ઉપાડી લ્યો, કોનો ફોન છે? જેનો હોય એનો. આવી બધી પંચાયત તમારે કરવાની જરૂર નથી ભાભી. તમે જે કામ કરતા હોય એને કરો. અને મારા માટે કેવી ચા લઈને આવશો? મસાલાવાળી, એકદમ કડક. ગુડ. આદુ ન નાખતા, મસાલો નાખજો. બેગ આપો મારો. અને મારી આ પાણીની બોટલ એ પણ ભરીને મને રૂમમાં આપી જજો. ઠંડી ભરીને આપી જાવ ને? હા, હવે એમાં કંઈ 17 વાર પૂછવાનું ના હોય. એક કામ કરશે ને એટલી વાર સંભળાવશે. લાગે છે હોસ્ટેલમાં કંટાળી ગયા છે. મમ્મી, હા બેટા, બે. શું કરતા હતા? જો ને થોડાક કપડાં પડ્યા હતા ને લાવો હંકેલી દઉં. રહેવા દો ને, એ બધું શું કામ કરો છો? લાવ મને આપો, હું કરી દઉં. અરે પણ હું શું કરું બેઠા બેઠા, કંટાળો આવે મને. કંઈ નહીં, બેસો. હવે તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે, પછી કંઈ તમારે કામ ન કરવાનું હોય. તો એથી શું થયું? લગ્ન થઈ ગયા એટલે આપણે કામ કરવાનું નહીં? નહીં, બિલકુલ નહીં. પણ મમ્મી, હા. તમને કંઈક અજીબ નથી લાગતું? શું? આ ભાભી જુઓ ને, આઈ મીન કે જ્યારે આ ઘરમાં નવા નવા હતા તો બધાની સાથે કેટલી સરખી રીતે રહેતા હતા નહીં? બધાને કેટલું સાચવતા હતા, કંઈ બોલતા નહોતા. અને હવે તો મોઢામાં જીભડી નથી રહેતી, કેટલું બોલે છે, કેટલી પંચાયત કરે છે. પણ બેટા, નવા નવા આવ્યા હોય ને એના મોઢામાં જીભ ના હોય, અને પછી તો બધું ઓળખાણ થઈ જાય, ઘરમાં બધા આમ ફેમિલી જેવું થઈ જાય, એટલે પછી બોલે, એમાં શું? અને એ ક્યાં કંઈ બોલી છે? ઘરના કામકાજ કરે છે બિચારી. તમને કંઈ નથી કહેતા, પણ હું તો જ્યારથી આવી છું ને ત્યારથી મને તો કેટલું કહી દીધું છે એમને. તમને ખબર છે, હું આવીને ત્યારે મને મળવા માટે પણ ના આવ્યા. હું સામેથી એમની પાસે ગઈ ને મેં કીધું કે ભાભી તમે તો મને મળવાય ના આવ્યા. તો કે હું તો કામમાં હતી ને એટલે મળી ન શકી. બોલો, મારી નજરની સામે નીચે આવ્યા, કંઈ કામ નહોતું. પણ કંઈ કામ નહોતું, પણ એને ઘરમાં ઘણું કામ હોય. તું આવવાની હતી એ બધી તૈયારીમાં પડી હતી, અને એમ તો હું તને નહોતી મળી, તો એનો અર્થ એવો થઈ ગયો. તમે તો મારા મમ્મી છો ને, હું સામેથી તમને મળવા આવી શકું. અને હું ભાભીની નણંદ છું તો ભાભીએ સામેથી મળવા આવવું જોઈએ ને. અને તમને ખબર છે, હું ફોનમાં કોઈની સાથે વાત કરતી હોય કે કંઈ પણ હોય ને તો બધી વાતમાં આવીને ડબકા પૂરે, બધી વાત પૂછ્યા કરે મને, આમ કેમ કરો છો, તેમ કેમ કરો છો. હવે મારી પણ કંઈ લાઈફ હોય કે નહીં? પણ એમાં ફોન તું કેને કરે છે, શું છે, કેને આવે, એને હરખ થાય કે એની બેનપણીઓના ફોન આવતા હશે, કોઈ બીજી એમ કે હું કહું ને કે મારી ફ્રેન્ડનો ફોન છે તો પણ પૂછે કઈ ફ્રેન્ડ છે, શું કામ ફોન કર્યો, તો શું કામ હતું. હવે આવું બધું તો ન પૂછાય ને. પણ બેટા એવું છે ને કે એની ફ્રેન્ડો નથી. હા, એટલે એને એમ થાય ને કે ચાલો ને તારી ફ્રેન્ડ થાય તો એની ફ્રેન્ડ બની જાય, એમ એને થાય ને, એટલે પૂછતી હોય. એ તો એટલે તમને તમારી વહુનો વાંક જ નથી લાગતો? વાંક હોય તો કહો ને બેટા, મને તો અત્યાર સુધીમાં કોઈ વાંક દેખાણો નથી. હું તો કેટલા ટાઈમથી એની સાથે છું, મને તો એવું કોઈ દિવસ લાગ્યું નથી. બસ મને તો આમ લ્યો બા ચા, લો બા જમવાનું, લ્યો બા પાણી, મને તો કોઈ દિવસ એવું નથી લાગ્યું. તને કેમ લાગ્યું આવતા ને? દેખાડો કરે છે, દેખાડો. મને લાગે છે કે તમારા ચશ્માના નંબર વધી ગયા છે ને એટલે નથી દેખાતું તમને. ગાંડી છે તું. એવું નથી બેટા, એવું મનમાં રખાય નહીં. આપણે તો આપણે ભાભીથી જે
તું મંગાવતી હોય વસ્તુને ના લાવતી હોય તો મને કહે, તારે મનપસંદ જમવાનું ન બનતું હોય તો મને કહે, તારે કોઈ પણ ફરમાઈશ હોય તો મને કહે. ચાલ હું એ બધું એને કહી દઈશ, એ લઈ આવી દઈશ. ચાલશે. હા, એટલું કર્યું એટલું બહુ છે. લાગતું નથી કે બસ સમજે. ભાઈને જ વાત કરવી પડશે. હા, તે ચા પાણી પીધા કે નહીં? ચાલશે. નથી પીવા. હા, તો પછી બોલાવો ચા. ના ના અહીં મંગાવો. ના ના. કોઈ સાચું જ કહ્યું છે કે ભાઈના એકવાર લગ્ન થઈ જાય ને પછી ભાઈ બહેનથી દૂર થઈ જાય છે. એવું કોણે કીધું છે? હે? મેં કીધું છે. વાહ, તે કીધું અને બધાએ માની લીધું એવું? બધા માને કે ના માને, તું માની લે ને. એવું કંઈ જ નથી. મને જેટલી મારી બેન વાલી છે અને એની સાથે લાગણી છે ને એટલી લગભગ આ દુનિયામાં કોઈ ભાઈને નહીં હોય તો ખબર નહીં. ક્યાં છે શું લાગણી? દેખાણી નહીં મને. લાગણી બતાવવાની ના હોય, લાગણી અનુભવ કરવાની હોય. એ જ વાત છે ને કે મને અનુભવ થતો જ નથી. તો એ તારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. તારી લાગણી છે ને હવે દૂર દૂર સુધી જતી રહી છે, ક્યાંય છે જ નહીં. કેમ તને એવું લાગી રહ્યું છે? લાગે જ ને, કારણ કે હું આ ઘરમાં આવી પછીથી મારા ભાઈ પાસે મારા માટે બિલકુલ સમય નથી. બેનને કંઈ જરૂર છે કે નહીં, બેનને કંઈ વાંધો તો નથી. હવે તો એવું કંઈ થતું જ નથી. પહેલાં તો રોજે મને પૂછતો હતો કે બધું બરાબર તો છે ને. વાહ ભાઈ વાહ, મને તો એવું લાગે છે કે ભાઈ નહીં પણ બેન ફરી ગઈ હોય. રહેવા દે, ગમે ના બોલીશ. હા, સાચું જ કહું છું, કારણ કે મારા લગ્ન નતા થયા ને ત્યારથી તને જોતો આવું છું. જોકે નાનપણથી તને જોતો આવું છું, મારી સાથે જ રમીને મોટી થઈ છો. પણ પહેલાં છે ને તારે કંઈ પણ જોતું હોય, કંઈ પણ કરવું હોય ને તો પહેલાં ભાઈની પાછળ પડી જાય કે ભાઈ મારે આમ કરવું છે, મારે અહીંયા જવું છે, મારે આ લેવું છે, મારે ઓલું કરવું છે, મારે પેલું કરવું છે. પણ હવે ભાઈને કે તો ભાઈને ખબર પડે ને. ભાઈ કે અંતર્યામી તો છે ને કે બેનની બધી જ મનની વાતો જાણી લે. પણ હવે હક નથી ને. પહેલાં તો હું હકથી કહી શકતી હતી, હવે ભાભી આવી ગઈ છે તો મને તો ડર લાગે ને. કેમ તું બેનના હકથી ના કહી શકે? એ તો તારી ભાભી એટલે કે મારી પત્ની છે, એ એના હકથી કહે ને. બધી કહેવાની વાતો છે, બાકી મારી સાથે જે થાય છે ને એ તો મને જ ખબર છે. શું થાય છે વળી તારી સાથે એવું તો આ ઘરમાં? કહીશ મને? ભાભી, મને બહુ ગુસ્સો આવે છે. કેમ? હવે શું કર્યું વળી તારા? જો એક તો એ તે દિવસે પહેલા મને મળવા ના આવે. અરે બાપા, એ વાતને લઈને સાંભળ ને, પેલા સાંભળ. સારું બોલ. એક તો છે ને તે દિવસે પહેલા મને મળવા ના આવે અને પછી બધાની સામે ખાલી ખોટો દેખાડો કરે કે મને બહુ સાચવે છે, બહુ રાખે છે, પણ હકીકતમાં એવું કંઈ છે જ નહીં. ખાલી ખોટી મારી લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોશિશ કરે છે. જો મારી વાત સાંભળ દામિની, જ્યાં સુધી હું તારા ભાભીના સ્વભાવને ઓળખું છું ને, હું પરિચિત છું ને, ત્યાં સુધી મને એટલી તો ખબર છે કે એને તારા પ્રત્યે લાગણી બહુ છે. દેખાડો છે, કોઈ લાગણી નથી. આ તો શું છે કે તમે લોકો કાંઈ કયો નહીં ને એને એટલે. અરે દેખાડો છે ને વ્યક્તિ રોજ ના કરી શકે, અમુક સમય સુધી જ કરી શકે, પછી વ્યક્તિ કંટાળી જાય. પણ જે પોતાના મનથી લાગણી હોય ને એ આખી જિંદગી ચાલે. અને તારા ભાભીને પણ તારા પ્રત્યે એવું જ છે. વેમ છે વેમ. બાકી મારી સાથે કેવું વર્તન કરે છે ને હું જ જાણું છું. મને બહુ જ ખોટું લાગ્યું છે. અને તું છે કે મારી વાત સાચી નથી માનતો. દામિની, મારી બહેન, તું મારી વાત સમજવાની કોશિશ કર. તું સમજે છે ને એવું કંઈ જ નહીં હોય, છતાં એટલે પણ તું તારી બાયડીને કાંઈ નહીં કે એમ ને. અરે છતાં પણ તને એવું લાગતું હોય કે તારી ભાભી તારી સાથે સરખી રીતે વર્તન નથી કરતી, એનામાં કંઈક ઉણપ છે, તો હું એને સમજાવીશ કે તારી સાથે છે ને એવું વર્તન ના કરે. બસ. ગુડ. જોઉં છું કે તું કેવું સમજાવે છે. અરે બાપા, સમજાવીશ જ ને. સારું, હું નીચે જાઉં છું. હા, અને આજે હું ઓફિસે જવાનો નથી, તો ક્યાંય બહાર જવું હોય તો કે છે. પછી કહેતી નહીં કે ભાઈની રજા આખો દિવસ ભાભી સાથે જ જતી રહે. હા, તો પેલા જઈને મારા ભાભીને જ પૂછી લેજે ને, કે તો મને લઈ જજે. એમાં ક્યાં ભાભી વચ્ચે આવ્યા? આ છોકરી એ જબરી છે. શું હવે આ તોરણ અને ઠેકડા મારે છે? ઠેકડા નથી મારતી, લગાવતી હતી, પછી જોતી હતી બે સરખા તો છે ને. એક સરખા છે. કેવા મસ્ત લાગે છે નહીં? એકદમ તારી જેવા.
મેં એવું વિચાર્યું કે આવા સેમ તોરણ લઈને દામિની બેન રૂમની આગળ લગાવી દઉં, એટલે મતલબ બધી જગ્યાએ સરખું થઈ જાય ને. હા તે લગાવી દેજે ને બાબા. તને છે ને દામિનીની બહુ ચિંતા. દામિની ઉપરથી મને યાદ આવ્યું, આ દામિની અને તારી વચ્ચે કંઈ અનબનાવ થયો છે? નહીં તો અમારા બે વચ્ચે કઈ એવી વાત જ નથી થઈ. જોકે મને ખબર છે કે તું દામિનીને એવી કોઈ વાત ના કહે, પણ છતાંય જો તારાથી કંઈ પણ દામિનીને કહેવાયું હોય ને તો પ્લીઝ 2-3 મહિના થોડું સાચવી લેશે. સાગર, આ વાતે તમારે મને કેવી જરૂરી છે? તમને ખબર જ છે કે દામિની કદાચ એની બચ્ચા બુદ્ધિમાં 2-4 શબ્દ મને બોલી જાય ને તો એ હું જાતું કરી દઉં. છે તો આમે એ બચ્ચું જ હજી. મને ખબર છે કે મારી પત્ની કેવી છે, કેટલી સમજદાર છે, કેટલી મને અને મારા પરિવારને સમજી શકે છે. છતાંય મને થયું કે તારી સાથે એકવાર વાત કરું ને તો તારા મનમાં પણ જો કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય ને તો એ શાંત પડી જાય. થઈ ગયા? હા, થઈ જ જાય ને. પત્ની કોની છે? સારું, તમે ચિંતા ન કરતા. હું 2-4 મહિના દામિની બેન અહીંયા છે ત્યાં સુધી ખાસ ધ્યાન રાખીશ, બોલવા ચાલવામાં કાંઈ પણ કરવામાં કે એને ખોટું ન લાગે. કારણ કે એની વાત કરું ને તો એ છે ને એકદમ નાદાન છે. નાની નાની વાતમાં એને ખોટું બહુ જ લાગી જાય. તારાથી લાગે એવું નહીં, ઘરનો ગમે તે સભ્ય હોય ને એની એક વાત પણ ના માને ને તો પણ એને ખોટું લાગી જાય. લાગી જ જાય ને. હજુ નાનું બાળક તો છે, હજી થોડી ને કંઈ દુનિયાદારીની સમજ છે. જેમ જેમ સમજ આવશે એમ એમ સમજી જશે. હા, સાચું કહું ને તો તારી આ જ વાત મને બહુ ગમે છે. દુનિયાના હરેક છોકરાની એક જ ઈચ્છા હોય છે કે એના જીવનસાથીના રૂપમાં એવી સ્ત્રી મળે કે જે એને સમજી શકે, એના પરિવારને સમજી શકે અને બધાને ભેગા કરીને રાખે. તો હવે તમને એવી મળી ગઈ છે ને? હા, મળી જ ગઈ છે ને. હું તો લકી છું, પણ મારી જેવા આ દુનિયાના બધા પુરુષો લકી નથી હોતા. ગોંડું મારું. સારું, હવે જો અહીંયા ને અહીંયા મને એવી રીતે વાતો કરાવશો ને તો પાછી મારાથી કંઈક ભૂલ થઈ જશે. નાના ભાઈ, જાઓ કામ કરો. હકીકતમાં ખૂબ જ લકી છું કે મને નિકિતા જેવી ધર્મપત્ની મળી. ભાભી, તમને કઈ બળવાની સ્મેલ નથી આવતી? બળવાની સ્મેલ? ના તો મને નથી આવતી. સરખું સૂંઘ, સ્મેલ આવતી હશે. ના ના, હજુ તો મેં કુકર મૂક્યું જ છે, એટલી વારમાં બળવાની સ્મેલ ક્યાંથી આવે? કુકરની વાત નથી કરતી, હું તો મારી વાત કરું છું. તમારી? કંઈ સમજી નહીં. કેવી રીતે બળવાની? શું કામ મારાથી એટલી બળતરા શું કામ થાય છે તમને? શું કામ એટલા બળો છો? દામિની બેન, મને તમારા અડો નહીં મને તમારાથી કોઈ વાતની બળતરા નથી. હું શું કામ તમારાથી બળતરા કરું? તો પછી મારું હોસ્ટેલમાં જવાનું કેન્સલ કેમ કરાવ્યું તું? એ હોસ્ટેલમાં કે જ્યાં મારે જવું હતું. દામિની બેન, એને પણ વરસ થઈ ગયું. વરસ પહેલાની વાત હજુ સુધી તમારા મગજમાં એમને એમ છે? હા, એમની એમ છે. મને જવાબ જોઈએ છે. એવો તો શું વાંધો હતો તમને? જે હોસ્ટેલ મેં કહી હતી ત્યાં મને જવા દેત તો શું પ્રોબ્લેમ હતો? આ બીજી હોસ્ટેલમાં મોકલવાનો કોઈ મતલબ? દામિની બેન, તમને ખબર છે કે તમે કઈ હોસ્ટેલ સિલેક્ટ કરી લીધી જેમાં ગર્લ્સ ને બોયઝ સાથે હોય. આવી હોસ્ટેલમાં જાણી જોઈને અમે તમને મોકલીએ. હા તો શું થઈ ગયું? ગર્લ્સ અને બોયઝ સાથે હોય તો શું થઈ ગયું? હું કોલેજમાં જાઉં ત્યાં પણ ગર્લ્સ બોયઝ સાથે હોય જ ને, કેમ ના હોય? અને આટલી બધી વાત હોય, બોયઝ લોકોથી પ્રોબ્લેમ હોય તો પછી હું મોટી થઈશ પછી મારે લગ્ન પણ એક બોય સાથે જ કરવાના છે. લગ્ન વસ્તુ અલગ છે અને તમે જે કોલેજમાં જાઓ છો ને ત્યાં ગર્લ્સ બોયઝ સાથે હોવ છો, પણ એ કેટલી વાર પૂરતા? ખાલી ને ખાલી તમારી સ્ટડી પૂરતા. આ તો તમારે 24 કલાક છોકરા છોકરીઓને સાથે રહેવાનું. અને અત્યારનો સમય કેવો છે એ બધા જાણે છે. છોકરા છોકરીને 1 કલાકે કોઈ રેઢા નથી મૂકતા અને અમે તમને 24 કલાક માટે આખું વરસ એ છોકરા છોકરીઓ સાથે મોકલીએ. અચ્છા ભાભી, હા આવી રીતે મને કોઈ છોકરા સાથે એકલી ન રખાય, કોઈ છોકરીને છોકરા સાથે ન રખાય તો તમે પણ આ એકલા જ રહો છો ને? અમને શું ખબર કે ઘરની બહાર જઈને તમે શું કરો છો? જુઓ દામિની બેન, તમે છે ને
થોડુંક વધારે પડતું જ આ વાતને સિરિયસલી લઈ લીધું છે. મારો કહેવાનો મુદ્દો ત્યારે ખાલી એટલો જ હતો કે તમે હજુ ક્યારેય બહાર નથી નીકળ્યા અને આવી રીતે અચાનક તમને એવી રીતે હોસ્ટેલમાં મોકલી દેવા એ યોગ્ય નહોતું. હે મારી લાઈફ હતી, મારો મુદ્દો હતો, મારો પ્રશ્ન હતો. મારે ક્યાં જવું, શું કરવું ને મારે નક્કી કરવાનું હતું. માંડ કરીને મેં ભાઈને મનાવ્યો હતો હોસ્ટેલમાં જવા માટે ને તમે બધા પર પાણી ફેરવી દીધું. માનું છું કે લાઈફ તમારી છે, ડિસિઝન તમારા છે, પણ દીકરી તો તમે અમારા ઘરના છો ને. અને જાણી જોઈને અમે અમારી દીકરીને ખાડામાં તો ન નાખીએ ને. જો હવે એ વાતને મગજમાંથી કાઢો. છેલ્લી અને પહેલી વાત, હે વખતે તમે મારી લાઈફમાં જે બોલ્યા ને એ બોલ્યા. હવેથી આજ પછીથી મારી લાઈફમાં તમારે ઇન્ટરફેર કરવાની જરૂર નથી. મારા ડિસિઝન મારા પોતાના હશે, નહીં કે તમારા. સારું, જો તમને નહીં ગમતું હોય તો હું નહીં બોલું. બસ હવે તો સરખા મોઢે મારી સાથે વાત કરશો ને? નહીં કરું. ક્યારેય તમારી સાથે સરખી રીતે વાત નહીં કરું. ક્યારેય તમને માફ નહીં કરું. આ બધું તમે ગુસ્સામાં છો ને એટલે બોલો છો. જ્યારે ગુસ્સો શાંત થઈ જશે ને એટલે પાછા હસતા હસતા વાત કરો છો. મને ખબર છે. હા, 1 વર્ષ મેં કેમ કાઢ્યું છે ને મને ખબર છે. જો મને ગમતી હોસ્ટેલમાં જવા દીધી હોત તો હું રોહન સાથે રહી શક. શું આટલા બટેટા થઈ રહેશે? હવે બોલો. સંજોડી લે. તને પૂછું છું કે આટલા બટેટા થઈ રહેશે? બીજા આમાં બીજું કંઈક નાખવાનું છે? આ તને ખબર છે ને આપણે દામિનીને આવું બધું પસંદ નથી. એટલે ખાલી તમારી હાટું જ બનાવવાનું. તમને ઓલું છે ને કાંઈક ઓલું એવું કાંઈક આવું નથી, ઓલું ખવાતું નથી, ગળ્યું બહુ શું કહેવાય, ડાયાબિટીસ. એટલે આ છે ને થોડુંક ગળ્યું રાંધવાનું. એટલે આ તમારી હાટું જ છે. અશોક, હા મારે તને એક વાત પૂછવી હતી. બોલો. હું તને એમ કહેતી હતી, આમ જોઈને કેમ બોલો છો? એમણે બોલો ને. તને વાંધો પડ્યો? નહીં, મેં કીધું કોકની વાત લાગે છે. કાંઈ શું છે? સાંભળ, કોકની જ વાત નથી કરતી, આપણે ઘરની જ વાત છે. હા બોલો. હું તને એમ કહેતી હતી કે આપણે આ નિકિતા છે એ દામિની સાથે કેવું વર્તન કરે તને કઈ ખબર પડી? હા, બહુ સારું, બેન જેવું. હે? કેમ આવું પૂછો છો? પણ ના કઈ આમ ખાવા પીવામાં કે એમ કઈ લોચના વેડા કરતી નથી ને? કેવી વાત કરો છો તમે? હારે ના ખાવા હારામાં હારું એને તો બેને જાણે છે. પણ તું શું વાતો ચાલી રહી છે? હા કઈ નહીં, આ તો મેં કીધું શાક બકાલું આટલું થઈ રહેશે કે નહીં એમ. હા. મને તો કંઈક બીજું જ લાગ્યું. લે બીજું એમાં શું લાગવાનું હોય બેટા? તમારા બાની કેટલી બધી ઉંમર થઈ છે હે, તોય ખોટું બોલે છે. ખોટું બોલે છે? અહીંયા હાથ નથી, આમ તો જરી ખંજોળી જો તો હું પછી વાત કરું. હા તો સાંભળી વગર ના કરી દે. રજવાડાઈ ગયું. હા, બોલ. ખંજાઈ ગયો? આ તો જા રસોડા જા. ના ના શેઠ સમજો, સિરિયસ વાત છે. સિરિયસ વાત છે. તમારા બા એમ પૂછતા હતા કે આ તમારી વહુ અને દામિની બેનને કેવું જામે. એટલે મેં કીધું એને બેન ભાઈ જેવું. બેન ભાઈ નહીં, બેન જેવું જામે. પણ આવું શું કામ પૂછતા? પૂછો તો. હા, કેમ બાપ? કેમ તમારે આવું પૂછવું પડ્યું કે જરીક એલા ભાઈ તે તો ઘણ ખાધું છે લે. આને મોકલી દે અંદર રસોડા. બસ બસ હવે હાથ બુદ્ધિ દવા ઉપર લેતો જા. બાપ તું હવે છે ને છાનો માનો ઊભો રહે છે. એક શબ્દ મોઢામાંથી ના નીકળવો. ખંજવાળી આખું ઘર ખંજવાળી નાખ્યું છે. જા તો તું તારું કામ કીધું. હા ભલે. કારણ કે અહીંયા ઊભો રહીશ ને તો શાંતિ લઈશ નહીં, લેવા જ નહીં. શેઠ હા આ ડાબી બાજુ એ ઓલી તો છે હવે તે તો બસ આ રીતે ખંજોળા કરો. કોને ખબર આ કેટલા જન્મની ખંજોળ છે. હવે તમે શું વાતો કરતા હતા? શું કરે? અરે બેટા હું એમ કહેતી હતી
આ દામિની છે ને હમણાં જરાક આમ ગુસ્સા મારે છે અને વાતે એમ કે મારું કોઈ સંભાળ નથી લેતું, મારું કોઈ ધ્યાન નથી રાખતું. આટલું ધ્યાન રાખે છતાં એમ કેમ કે છે? જો બા, એ બધી મને ખબર નથી, પણ તમે જે વાત કરવા માંગો છો ને એ વાત ઉપરથી મને લાગી રહ્યું છે કે તમને નિકિતા ઉપર વિશ્વાસ નથી. ના એવું મને નથી, પણ આ તો એમ કે કદાચ નિકિતા કામમાં હોય અને એનાથી કંઈ એનો સમય જાળવી ન શકાણો હોય ને કદાચ ગુસ્સે થઈ જતી હોય એટલે મેં પૂછ્યું. જો બા, અમારા લગ્ન થયા ને ત્યારથી તમે નિકિતાને ઓળખો છો, ત્યારથી આ ઘરનું ધ્યાન રાખતી આવી છે. ખાલી આ ઘરનું જ નહીં, તમારું મારું બધાનું ધ્યાન રાખતી આવી છે. કઈ વાતની એનામાં ઉણપ છે? કઈ ખોટ રહી ગઈ છે કે તમારે આવું વિચારવું પડે કે એણે દામિનીને સરખી રીતે નહીં સાચવી હોય, સરખી રીતે નહીં રાખી હોય? પણ એના કહેવા પરથી મને એવું લાગ્યું કે ભાભી મારું ધ્યાન નથી રાખતા ને ભાભી આમ કરે છે ને આમ ઘરમાં મારું કોઈ ધ્યાન નથી રાખતા ને એટલે મને એમ થયું કે બિચારી 2 મહિના રોકાવા આવી છે તો જરાક બધા વ્યવસ્થિત રીતે એને સાચવે તો સારું એમ. તમે અશોકને પૂછ્યું? અશોકે શું કીધું? અશોકે તો કીધું, મેં અશોકને પૂછ્યું એટલે અશોકે કીધું કે ના ભાભી તો બહુ સારું ધ્યાન રાખે છે એનું. તો હવે તમને અહીંયા ધરપત થઈ કે નહીં? મને તો ધરપત જ છે. હું તો આટલા વર્ષથી અહીં રહું છું અને નિકિતા આવી ત્યારથી મને એવું લાગે છે કે મારી વહુ નહીં મારી દીકરી આવી છે, મને એવું લાગે છે. હા બાપ, મને ખબર છે ને તમને ખબર છે. અને રહી વાત દામિનીની, એનું હજી છે ને છોકરમાં જતું નથી, એમાં ને એમાં એને ખોટું થોડું લાગી જાય, થોડીક વાર હોય પાછું હતું એવું થઈ જાય. એટલે આ બધી વાત છે ને ગણીને ગાંઠે નહીં બાંધવા. પણ મને સારું એવું કેમ લાગ્યા રાખે છે? હશે જે હોય. ભાભી, તમને ખબર છે કાંઈ? નથી ખબર. આ તો ખબર રાખો. શેની ખબર રાખું? અને આવી રીતે ચોરની જેમ છુપાઈને શું મારી સાથે વાત કરો છો? આ દામિની બેન છે ને એ આવશે ને કેવા છે ખબર? છી. અશોકભાઈ, શું થયું પાછું? આ દામિની બેન છે ને એ તમારા હાહુને તમારી છે ને ગમે એવી વાતો કરતા હતા. એ કે મને એ ખાવા નથી આપતા ને આમ ને તેમ ને. અશોકભાઈ, જો તમને દામિનીએ કાંઈ પણ કીધું હોય ને તો એ તમારો ને દામિનીનો પ્રશ્ન છે. એના કારણે તમે મારી સાથે એની આવી વાત ન કરો. મને કાંઈ નહીં. હું કહું, આ શેઠ રહ્યા ને તમારા ઘરવાળા એને હોતે એવી વાતો કરે છે એટલે છે ને તમને આ બધું કોણે કીધું? ભાઈએ મને પૂછ્યું. શું પૂછ્યું? એ કે આ નિકિતાઓ ને દામિનીના આમ કેવા સંબંધ છે, આમ હરખું ભળે છે? મેં તો હા. જો અશોકભાઈ, હા, તમને ઘરમાં જે કામ માટે રાખ્યા છે ને એ કામમાં ધ્યાન દેવું. કોનો ક્યાં કેવી રીતે સંબંધ છે, શું નથી શું નહીં, એ વાતમાં તમારે પડવાની જરૂર નથી. અને બા તમને ગમે એ પૂછે, બા તો એમને પૂછતા હોય કે દામિનીનો સ્વભાવ છે વાતમાં ગુસ્સે થઈ જવાનો, એ બાબતને લઈને પૂછતા હોય. એટલે અહીંયા આવીને એની ચુગલી કરવાની મને જરૂર નથી. હું ઓળખું જ છું મારી નણંદ કેવી છે ને કેવી નથી. તમારી ભૂલ થાય, હાસું કહું તો મારી વાત માનો. તમે છે ને બહુ હારા રહ્યોમાં હવે ચલા સ્વાર્થથી જમાનો હશે એટલે ખંજોળ આવે ને ખંજોળે નાખવાનું, સ્વાર્થથી ભલી જવાનું, સમજ્યા? સ્વાર્થી જમાનો હોય ને તો એ જમાના માટે સ્વાર્થી રહેવાનું. ઘરના માટે કોણ સ્વાર્થી રહે? પણ આ ઘરને છે ને ઘર નહીં રહેવા દે, હાસું કહું છું. અશોકભાઈ, તમે જેવી રીતે મને દામિનીની વાત કરો છો ને મને તો એમાં 1% એવું નથી લાગતું. હા, એ છે થોડી ગુસ્સાવાળી, પણ એની છે ને બધી વાતો બચ્ચા બુદ્ધિમાં થાય. એની મરજી મુજબ તમે કાંઈ ન કરો ને એટલે એ ગુસ્સો કરે. બાકી આમ અંદરો અંદર ઝઘડો કરાવો, એકબીજાને પછાડી પાડવા, એ એનામાં ન આવે. તમે નહીં માનો તો હું માનું કે ન માનું, પણ તમે એક વાત ધ્યાનમાં રાખો, જે કામ કરવા આવ્યા છો ને એ જ કામ કરો. હા રોહન, મને ખબર છે કે તું મને મિસ કરે છે. હું પણ તને મિસ કરું છું. અને ખરેખર સાચું કહું ને
તો મને મારા ભાભી ઉપર એટલો ગુસ્સો આવે છે ને. અત્યારે આપણે અલગ છીએ ને તો બસ મારા ભાભીના લીધે, એના જ લીધે બધું થઈ રહ્યું છે. જો એના વચ્ચે બોલ્યા હોત ને આ બધું થાત. અને મારો ભાઈ અને મારા બા એ તો મારા ભાભીમાં એટલા ઘૂસી ગયા છે ને કે બસ એ જે કહે ને એ જ સાચું. હું ગમે એટલી વાત કરું કે ગમે એટલું ભાભી વિરુદ્ધ બોલું ને પણ એને કંઈ ફેર જ નથી પડતો. એને તો બસ મારા ભાભી જ સાચા. હા દામિની, હાય. શું છે આ બધું? કોણ છે રોહન? કોઈ નહીં. હવે ખબર પડી. હવે મને સારી રીતે ખબર પડી કે આ બધું શું ચાલી રહ્યું હતું. શું કામ તારે ઓલી હોસ્ટેલમાં જવું હતું? હા, રોહન સાથે રહેવું હતું એટલા માટે ને? શું થયું? શું થયું એમ પૂછો તમારી દીકરીને. શું કરે છે? શું થયું? કંઈ નહીં. જો તું વધારે ગુસ્સો ના કર. શું કામ ના કરું? શું કામ ગુસ્સો ના કરું? હા, રોહન માટે તું મને અને બાને ભાભી વિરુદ્ધ કાન ભરતી હતી કે અમે તારી ભાભીને હેરાન કરીએ. હે, આવું ઈચ્છતી હતી તું? આવું ઈચ્છતી હતી? આ રોહન કોણ? આ માટે ભણાવીએ છીએ તને, આ માટે પૈસા ખર્ચું છું. મને તો એવું હતું કે મારી બેન બિચારી ભણવા જાય છે, પણ નહીં, એનો ભાઈ તો અંધારામાં જ છે. એની બેન ભણતી નથી. બોલતા શરમ આવે છે. સાગર, શું થયું? આટલી બધી રાડું કા પાડો છો? રોહન કોણ છે? તમારી વાલી દીકરીનો બોયફ્રેન્ડ. ભાભી, હું કહેતો હતો ને તમને, હવે હાસો ને મારી વાત કોઈ ન. અશોકભાઈ, તમને અહીંયા કોણે બોલાવ્યા? જઈને તમારું કામ કરો. હું અહીંથી વયો છું હવે. હા હા જા. સરખું સમજાવજો. હા તું જા. બા, હું કહું શું થયું છે? આટલી બધી રાડું દામિની પર શું કામ પાડો છો? પૂછ તારી નણંદને પૂછ, શું પરાક્રમ કર્યા છે એણે. દામિની બેન, શું થયું છે? સાગર કેમ આટલી બધી તમારા પર રાડો નાખે છે? તમારા લીધે, બીજું તો શું હોય? હજી આના લીધે? હે, મારા લીધે? મેં તો તમને કંઈ કીધું નથી. કરવું છે બધું પોતાએ અને વાત બીજા ઉપર ઢોળવો છે. હવે તું બોલે છે કે બધું હું જણાવું? તમારે જાણવું હતું કે વર્ષ દિવસ પહેલાની વાતને લઈને હું આજ પણ કેમ ગુસ્સામાં છું? હજુ એ વાત કેમ નથી ભૂલી? તો સાંભળ, જે હોસ્ટેલમાં મારે જવું હતું ને ત્યાં મારો બોયફ્રેન્ડ હતો. એની સાથે રહેવા માટે મારે હોસ્ટેલમાં જવું હતું, પણ તમે મારા બધા પ્લાન પર પાણી ફેરવી દીધું. મારા ભાઈને મનાવી લીધો કે હોસ્ટેલમાં નથી મોકલવી, બેનબાને હોસ્ટેલમાં ભણવું જ છે તો એક કામ કરો ને, ગર્લ્સ હોસ્ટેલમાં મોકલીએ. હા, કારણ કે એણે સાચું કીધું હતું. બરાબર જ કીધું તું એને. દામિની બેન, મને તો નહોતી ખબર ને કે તમારે જે હોસ્ટેલમાં જવું છે ત્યાં તમારો બોયફ્રેન્ડ હશે. મેં તો તમારું સારું ઈચ્છીને મોકલ્યા હતા, પણ મને નહોતી ખબર કે મારા કારણે તમે બે અલગ પડશો ને એ વાતનો ખાર તમે આજ દિવસ સુધી રાખશો. આપણી જ ભૂલ છે. મને તો લોકો કહેતા જ હતા કે દીકરીની અમુક ઉંમર થાય ને પછી એને ભણાવી ના જોઈએ, પણ હું જ લોકોને કહેતો કે તમે લોકો ખોટું વિચારી રહ્યા છો. અરે, દીકરો ભણે એમ દીકરી ના ભણી શકે, છોકરી ના ભણી શકે એનો અધિકાર નથી. પણ આજે ખબર પડે કે તારા જેવી અમુક છોકરીઓ હોય ને તો બધી એ છોકરીઓનું નામ બદનામ કરે છે. હવે છે ને ભણવાનું બંધ. નહીં સાગર, સાચું જ કહું છું, કારણ કે જે વ્યક્તિને માત્ર ભણવા માટે મોકલતા હોય અને ભણવાની સિવાય બીજું કામ કરતા હોય ને તો એને ભણવાનો અધિકાર નથી. સાગર, આ વાત માટે થઈને તમે દામિની બેનનું ભવિષ્ય શું કામે બગાડો છો? એનું ભવિષ્ય એને એની જાતે બગાડ્યું છે, મેં નથી બગાડ્યું. એને ખબર નહોતી કે હું કયા પરિવારની છું, કઈ વ્યક્તિ છું અને શું કરવા માટે અહીંયા આવી છું. જો એ વિચાર્યું હોત ને તો આ દિવસ નો આવ્યો. આજે છે ને તું મારી નજરમાંથી ઉતરી ગઈ છું. એક ભાઈ ને એની બેન પ્રત્યે જે પ્રેમ હતો ને, પ્રેમ
પ્રેમનો તે ગેરલાભ ઉપાડ્યો છે. ક્યારેય માફ નહીં કરું તને. અચ્છા, તો તું એટલા માટે નિકિતાનો વાંક કાઢતી હતી? અરે તારા કરતા તો મને નિકિતા પર વધારે ભરોસો છે. જા ભાભીની માફી માંગ. તને કહું છું, સાંભળતી નથી? સોરી ને થેન્ક યુ મારી લાઈફ બગાડવા માટે. તું એને કંઈક સમજાવજે. બા હવે તો એ મારી એક વાત નહીં માને. એના મનમાં જે કંઈ પણ મારી વાત સાંભળવાની 2-5% સહનશક્તિ હતી ને એ આજથી નહીં રહે.